मुझको उठा, मुझको बना। मैं मिट्टी हूँ, तू है कुम्हार। मुझको उठा, मुझको बना। अपनी मर्जी पर मैं चलती रही, तुझको कभी भी अपना ना कहा। लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेती हूँ। लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेती हूँ। और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा। और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा। आराधना तेरी मैं दिल से करूँगा, आराधना तेरी मैं मन से करूँगा। आराधना तेरी सामर्थ से करूँगा कि तू है मेरा, तू है मेरा परम पिता, कि तू है मेरा, तू है मेरा परम पिता। और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा। और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा। आराधना करूं मैं संपूर्ण दिल के साथ, आराधना करूं मैं संपूर्ण मन के साथ, आराधना करूं मैं पूर्ण शक्ति के साथ
कि तू है मेरा, तू है मेरा परम पिता, कि तू है मेरा परम पिता, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा। आज सौ क्रिस्तना में अमो आविया तो यीशु ने विरामे हमें से बतराता तणी आज की थी अने देवदाता तणी बात लीधी अमो आविया। हमारा बधा पाप तो मान कीधा अने ख्रिस्त देवे बधा मूसी दीधा। हमारा बधा पाप तो मान कीधा अने ख्रिस्त देवे बधा मूसी दीधा। सदा शुद्ध आत्मा हवे ख्रिस्त देजो अने दर्द संधा यीशु ख्रिस्त लेजो अमो आविया। हमें जीविए भूतळे त्याज सुधी तमो पास रहजो दई शुद्ध बुद्धि। हमें जीविए भूतळे त्याज सुधी तमो पास रहजो दई शुद्ध बुद्धि। આજના સુંદર સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ। આજે આપણે ખાસ આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાઈ શક્યા છે તેના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ। ખાસ આ સમય માન્ય ધીરાઈને બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે આજની આ ખાસ અલાહિદી બાઇબલ સ્ટડીની અંદર આગેવાની આપવાની સુંદર તક जो साहेब श्री द्वारा મને પૂરી પાડવામાં આવી છે તેના માટે એમનો આભાર માનું છું। ખાસ આપણા ઉપાધ્યક્ષ સાહેબ દેવ જુલિયસ ક્રિશ્ચિયન સાહેબનો આભાર માનું છું। આપણા સેક્રેટરી સાહેબ મનહર ગામિતી સાહેબનો આ સમયે તેના ઉદાહરણથી આભાર માનું છું। આવો આપણે બાઇબલ અભ્યાસની અંદર જોડાઈએ તે પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ। આપણા મસ્તકો આપણા જીવતા ઈશ્વરની સાનિધ્યમાં અમારું પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। पवित्र पवित्र हमारा शनि जीवता ने जागता ईश्वर पिता पवित्र छे सैन्यों देव यहोवा। एवं कहता हजारों ने लाखों स्वर्गीय दूतो स्वर्ग में जीवनी स्तुति नाद लाता कभी थाकता नहीं, विश्राम लेता नहीं। एवं महान
અધ્યાયની વેળાએ અમે સ્તુતિ કરીએ છીએ. સર્વમાન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય એવા જીવંત ઈશ્વર તમે અમને મળ્યા છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, ખાસ આજની આ અલાયદી બાઇબલ સ્ટડીની અંદર તમે અમને સહભાગી થવા માટે દોરી લાવ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વચનો દ્વારા પ્રભુજી તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. વચનો તમારા હશે, મનનો તમારા હશે, ત્યારે પ્રભુજી આ વચનો અમે જ્યારે શીખીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આ વચનો પ્રમાણે વર્તના તમારા પ્રિય બાળકોને બની શકીએ એવું તમે ખબર છો. હા પ્રભુજી, તમારા અદ્ભુત પ્રકટીકરણને પ્રભુજી તમે અમને આપ્યું છે. આ જ્ઞાનવર્ધક વચનો તમે અમને આપ્યા છે. આ વચનો કે જે અમને પ્રેરક બળ આપે છે, જે અમને સામર્થ્ય આપે છે, તમારામાં આગળ વધવાનું પ્રેરક બળ પૂરું પાડે છે. આ પ્રભુજી આ વચનો કે જે અમારા માટે દીવા સમાન બની રહેશે, અજવાળા સમાન બની રહેશે. આ વચનો કે જે તમારું પ્રકટીકરણ છે તમે અમને આપ્યું છે, એ વચનોને સમજવાને માટે પ્રભુજી તમે અમારી સહાય કરજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. આજની આ બાઇબલ સ્ટડીને પ્રભુજી અમે તમારા સમજ પૂજોમાં સોંપી દઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો અંગીકાર કરજો. આમેન. આવો આ સમય આપણે ખાસ બાઇબલ વચનમાં જોડાવા માંગીએ છીએ. નવા કરારમાં સંત લૂકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેના 25મા વચનથી લઈને 35મા વચન સુધી ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. હવે ઘણા લોકો તેની સાથે જતા હતા. તેઓને પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈનો તથા બહેનનો, આ પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જો કોઈ પોતાનો અધસ્ત મૂકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરસ બાંધવા ચાહે પણ પહેર પહેલા બેસીને ખર્ચ નહીં કરે, કે તે પૂરું કરવા જેટલું મારી પાસે છે કે નહીં? રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જુઓ, જેઓ જુએ છે તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગશે અને કહેશે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં. અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતા પહેલા બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકો લઈને મારી સામે આવે છે તેની સામે હું 10,000થી થઈ શકીશ કે નહીં? નહીં તો બીજો હજી ગળે વેગળે છે એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું હોય તો તે સાથી ખારું કરી શકાશે. વોયને વાસ્તે અથવા ખેતરને વાસ્તે પણ તે યોગ્ય નથી, પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કામ છે તેણે સાંભળવું. આ પ્રભુના વચનો છે. પ્રભુ તેના વંચાયેલા વચનો પર આશીષ આપો. આમેન. આપણે પ્રભુના વચનોમાં જઈએ તે પહેલા પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા શરીરને જીવતા અને જાગતા ઈશ્વર પિતા, પ્રભુજી અમે તમારા વચનોની આસપાસ અભ્યાસ કરવા માંગીએ છીએ, શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. ત્યારે તમારો પવિત્ર આત્મા પ્રભુજી અમારી મધ્ય રહેતું. મારા દ્વારા હું નહીં પણ તમે તમારું વચન સ્પષ્ટપણે પુકારો. વચનો તમારા છે, મનો તમારા છે. પ્રભુજી આ વચનો પ્રમાણે વર્તનાર તમારા પ્રિય બાળકોને બની શકીએ એવું તમે થવા દેજો. હા પ્રભુજી, આજની આ બાઇબલ સ્ટડીને પ્રભુજી અમે તમારા સમજ પૂજોમાં સોંપી દઈએ છીએ. તમે પ્રભુજી બોલો અને અમે સાંભળીએ એવું તમે થવા દેજો. હા પ્રભુજી, અમે આ વચનોને જ્યારે શીખીએ છીએ, સમજીએ છીએ, ત્યારે પ્રભુજી આ વચનો પ્રમાણે વર્તનાર અમારા પ્રિય બાળકોને બની શકીએ એવું તમે થવા દેજો. આ મારી પ્રાર્થના મારા ઉદ્ધારકર્તા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો અંગીકાર કરજો. આમેન. ગુડ ઇવનિંગ. ફરીથી આપ સર્વનો આજની આ સંગતની અંદર, બાઇબલ અભ્યાસની અંદર હું આવકાર કરું છું. આજે આપણે જે વિષય સંબંધી વિચાર કરવા માંગીએ છીએ એ તો છે શિષ્યપણાની કિંમત, ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશીપ. લૂકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 25મા વચનથી લઈને 35
સમક્ષ વાંચવામાં આવ્યા તેના ઉપર આપણે થોડોક સમય મનન કરવા માંગીએ છીએ અને એ બાબતને આપણે ખાસ રીતે સમજવા માંગીએ છીએ. ખાસ આપણે જો જોઈએ તો અહીંયા ગાડી લુકની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની અંદરની 25મી કલમની અંદરથી લઈને 35મી કલમ છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને શિષ્યપણાની કિંમત સંબંધી લોકોને અને તેમના શિષ્યોને એ બોધ આપતા ત્યાં આપણે એમને જોઈ શકીએ છીએ. આપણે જે આજે જોવા માંગીએ છીએ એ તો છે કે ઈશ્વરના સાચા શિષ્ય બનવા માટે આપણે કઈ કઈ બાબતો આપણા જીવનમાં દૂર કરવાની છે અથવા એનો ત્યાગ કરવાનો છે અને કઈ બાબતે ઈશ્વરના સાચા શિષ્ય બનીને આપણે તેમને કઈ કિંમત અથવા કયું મૂલ્ય આપણે તેમને ચૂકવવાનું છે તેના પ્રકાશમાં આજે આખી આ બાઇબલ સ્ટડીને આપણે જોવા માંગીએ છીએ. ખાસ જો આપણે આ લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 25 થી 35 વચનોનો સંદર્ભ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે યરુશલેમની અંદર અને એ વિસ્તારોની અંદર જ્યારે લોકોની સાથે જ્યારે તેઓ પોતાના પસંદ કરેલા જે શિષ્યો હતા તેમની સાથે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે આપણે જોઈએ છે કે લોકોને સંબોધીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ બોધને તેઓને આપે છે. ઈસુ ખ્રિસ્તના એટલે કે દેવના રાજ્યની જે બાબતો છે, દેવના રાજ્યની જે સુવાર્તા છે એને આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને અને લોકોને જણાવવામાં હતા. જો તમે જોશો તો લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 51મી કલમથી લઈને 19મા અધ્યાયની 44મી કલમ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ અલગ રીતે આપણે જોઈએ છે કે દેવના રાજ્યની અંદર પ્રવેશ કરવા સંબંધી કે દેવના રાજ્ય સંબંધીની વાતો એ લોકોને જણાવે છે. અલગ અલગ રીતે ઉદાહરણો આપીને, દ્રષ્ટાંતો આપીને એ લોકોને સમજાવતા હતા અને 6 અલગ અલગ જે બાબતો છે જે દેવના રાજ્ય વિશેની છે અને દેવના રાજ્યમાં કોણ જઈ શકે છે અને દેવના રાજ્યને માટે કઈ કઈ બાબતોની અગત્યતા છે એની સમજણ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જોવા મળે છે. અને એમાંનું જે લુકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય 25મી કલમથી લઈને 35મી કલમની અંદર આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને અને લોકોને એ જણાવે છે કે તમારે ખ્રિસ્તની પાછળ ચાલનાર બનવાનું છે, પોતાનો સ્વનકાર કરવાનો છે અને પોતાનું સંપૂર્ણ સ્વાર્પણ એ તમારા ખ્રિસ્તને કરવાનું છે. સૌપ્રથમ તો જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો ત્યાં આપણે જોઈએ છે કે એ બાબતો આપણને જોવા મળે છે. 26મી કલમની અંદર તમે જોશો તો ત્યાં કહેવામાં આવ્યું છે કે 26મી કલમની અંદર જે બાબત આપણે જોઈએ છે કે ત્યાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો તથા ભાઈનો તથા બહેનનો આ પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી આપણે જોઈએ છે કે ખૂબ જ અલહાયતી રીતે આપણને આશ્ચર્ય થાય એવી રીતે આ બાબતને આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. પહેલી બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે પોતાનો સ્વનકાર કરવાની વાત, સેલ્ફ ડિનાયની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ત્યાં કરે છે. એ નકારાત્મક સંદર્ભની અંદર નહીં પણ હકારાત્મક સંદર્ભની અંદર આપણને જોવા મળે છે. પોતાનું મૂકી દેવાની વાત, પોતાનું તજી દેવાની વાત ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા જોવા મળે છે. શિષ્યપણાની કિંમતના અનુસંધાનની અંદર આપણને એ આખી બાબત જોવા મળે છે. હું ખાસ એક પુસ્તકનો અભ્યાસ કરતો હતો, યાત્રાકારી કરીને પુસ્તક છે, ખૂબ જ અલહાયતી રીતે જ્હોન બનિયન દ્વારા એને લખવામાં આવેલું છે. એની અંદર તમે જોશો તો એક ખ્રિસ્તી વ્યક્તિની વાત કરવામાં આવેલી છે. એક ખ્રિસ્તી વ્યક્તિ કે જ્યારે એને બાઇબલ મળે છે, પ્રભુનું વચન મળે છે ત્યારે પસ્તાવ કરે છે અને આપણે એની અંદર તમે વાંચશો તો એની અંદર જોવા મળશે તમને તબક્કાવાર કે એ કેવી રીતે પોતાના ઘરના હોય છે તેઓની સાથે વાર્તાલાપ કરે છે એ બાબત સંબંધી
આપણે એ સ્વર્ગીય નગર તરફ જઈએ, આપણે આ વિનાશના નગરમાંથી ઈશ્વરના રાજ્ય તરફ, ઈશ્વરના નગર તરફ આગળ વધીએ. અને એની અંદર પણ તમે જુઓ તો એ ખ્રિસ્તી વ્યક્તિને ઘણી બધી રીતે મુશ્કેલીઓ આવે છે, સતાવણીઓ આવે છે, એના ઉપર તમે જુઓ તો પરીક્ષણો આવે છે. ત્યાં એ બધી બાબતો આપણને ખાસ ત્યાં એ યાત્રાકારી પુસ્તકની અંદર જોવા મળે છે. એવી જ રીતે અહીંયા ગાડી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબતને જણાવે છે કે જો તમે મારા સાચા શિષ્ય બનવા માંગો છો તો તમારે પહેલા પોતાનો સ્વનકાર કરવાનો છે. એટલે કે આ જગી અભિલાષાઓથી દૂર રહેવાનું છે, જગી જોડાણથી દૂર રહેવાનું છે. પોતાના જીવનની અંદર પહેલા ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપવાનું છે. નવા જન્મના અનુભવની અંદર મારે અને તમારે આવવાનું છે. એની વાત આપણને ત્યાં જોવા મળે છે. એટલે પહેલી બાબત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રજૂ કરે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ નમૂનો પણ આપ્યો છે. ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય 5 થી 8 કલમની અંદર આપણને જોવા મળે છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું એવું તમે પણ કરો, તમે પણ એવું મન રાખો, એવું આપણને ત્યાં જોવા મળે છે. પાઉલ પ્રેરિત એ બાબતને ત્યાં સ્પષ્ટપણે આપણી સમક્ષ રજૂ કરે છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું એવું તમે પણ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને અને તમને એ નમૂનો આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું છે કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું અને તમે આ સઘળી બાબતો કરી શકીએ છીએ. આપણે આપણા જીવનની અંદર એ બાબતોને કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજથી 2021 વર્ષ પહેલા આપણે જોઈએ છે કે આ પૃથ્વી ઉપર આવ્યા, માનવ દેહ ધારણ કર્યું તેમણે, અને તેમણે આપણા પાપોને માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું. એ આડા અને ઊભા લાકડા ઉપર તેઓ આપણા માટે અર્પિત થઈ ગયા, એ આપણે જાણીએ છીએ. પ્રભુએ આપણને એ બાબત જણાવી છે. પ્રભુએ એ નમૂનો મને અને તમને આપ્યો છે. એ મને અને તમને જોવા મળે છે. ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો છે અને એ પ્રેમ જ્યારે એમણે આપણા ઉપર દર્શાવ્યો છે ત્યારે એવો જ પ્રેમ આપણે પણ એમની ઉપર દર્શાવવાનો છે. અને માટે આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી જ્યારે લોકોને સંબોધતા કહે છે કે તમારે પોતાનું સંપૂર્ણ સ્વાર્પણ ઈશ્વરને કરવાનું છે, પોતાનો સ્વનકાર કરવાની વાત આપણને ત્યાં જોવા મળે છે. આગળ વધતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત ત્યાં જણાવે છે અને આપણે એને જોઈ શકીએ છીએ. પોતાના સ્વનકારની વાત, પહેલી બાબત પોતાનો સ્વનકાર કરવો, એ બાબત આપણે જોઈ શકીએ છીએ. તેથી આગળ વધતા જો આપણે જોઈએ તો તારણની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એકમાત્ર માર્ગ છે જેઓ દ્વારા આપણે તારણને પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુકની લખેલી સુવાર્તાની અંદર જ એ બાબતને જણાવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત આપણને જણાવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની 6ઠી કલમમાં કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી. ઈશ્વર જ એકમાત્ર માર્ગ છે. ઈશ્વર જ એકમાત્ર એ માર્ગ છે કે જે દ્વારા આપણે પ્રભુની પાસે એટલે કે યહોવા દેવની પાસે જઈ શકીએ છીએ. અને માટે તેમણે અહીંયા ગાડી પોતાના શિષ્યોને અને લોકોને સંબોધીને આ બોધ તેમણે આપ્યો છે અને આપણે પણ એ જ પ્રમાણે કરવાનું છે. આગળ વધતા જો આપણે જોઈએ તો ખાસ આપણને 14મા અધ્યાયની 27મી કલમમાં બીજી બાબત જોવા મળે છે. ત્યાં શું કહે છે કે 27મા અધ્યાયની બીજી કલમની અંદર જે બાબત જોવા મળે છે જે જો કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. પોતાનો વધસ્તંભ ઉચકવાની વાત, દરરોજ પ્રભુ સાથેના સંબંધમાં દ્રઢ થવાની વાત, પ્રભુ સાથેના સંબંધની અંદર એક થવાની વાત
અહીંયા ગાડી પ્રભુ આપણી આગળ રજૂ કરે છે. જો મારે અને તમારે એમના શિષ્ય બનવું છે, શિષ્યાઓ બનવું છે, તો દરરોજ પ્રભુ સાથેના સંબંધમાં દ્રઢ રહેવું પડશે. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ત્યાં જણાવે છે. અહીંયા ગાડી લુકની લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાયની 23મી કલમમાં પ્રભુ જણાવે છે, તેણે સગડાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્ત ઉચકીને મારી પાછળ ચાલવું. પોતાનો સ્વનકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્ત ઉચકીને મારી પાછળ ચાલવું. એટલે કે વધસ્ત ઉચકવો એટલે કે પોતાની અભિલાષાઓ, પોતાની ઈચ્છાઓ, પોતાનું જે છે એ મૂકી દઈને ઈશ્વરને આધીન જીવન જીવવાની વાત, ઈશ્વરની સાથેની સંગતમાં દ્રઢ થવાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલા મને અને તમને અહીંયા ગાડી જણાવે છે. આપણને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એમણે મને અને તમને એ નમૂનો આપ્યો છે કે જે છે એમનું પ્રાર્થનામય જીવન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેઓ પ્રાર્થનાને અગ્રસ્થાને રાખતા હતા. પ્રાર્થનાને પ્રથમ સ્થાન પોતાના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે. આપણે જોઈએ તો શિષ્યોને પણ એ પ્રાર્થના સંબંધીનું શિક્ષણ આપે છે. લુકની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયની અંદર આપણને એ બાબત જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોને એ પ્રાર્થના કરતા શીખવે છે. અને આપણે જોઈએ છે કે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુના પસંદ કરેલા લોકો તરીકે આપણે પણ એ પ્રાર્થનાને આપણા જીવનની અંદર મહત્વ આપવાનું છે. ખ્રિસ્તી વ્યક્તિ, ખ્રિસ્તી તરીકે હું અને તમે ઓળખાઈએ છીએ. ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચિયન, કે જેની અંદર ઈશ્વર વસે છે, ક્રાઇસ્ટ ઇન, જેની અંદર એ પ્રભુનો આત્મા વસે છે, એ એવા લોકો તરીકે હું અને તમે ઓળખાઈએ છીએ. ખ્રિસ્તી વ્યક્તિ એટલે કે ઈશ્વરને અનુસરનાર વ્યક્તિ, ઈશ્વરના આજ્ઞાઓ પ્રમાણે વર્તનાર વ્યક્તિ, ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે આગળ વધનાર વ્યક્તિ એ ખ્રિસ્તી વ્યક્તિ છે. અને એ શિષ્ય, પ્રભુનો એ શિષ્ય છે. અને માટે પ્રાર્થનાના મહત્વને આપણે ખાસ કરીને આપણા જીવનની અંદર રાખવાની જરૂર છે. પહેલો પિત્તર તેનો 2જો અધ્યાય અને 21મી કલમમાં જણાવવામાં આવ્યું છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારે સારું સહન કર્યું અને તેમને પગલે તમે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. ખ્રિસ્તે તમને પસંદ કર્યા છે. ખ્રિસ્તે તમને એ અલગ રીતે પસંદગી કરી છે. એ બાબત આપણને ત્યાં જોવા મળે છે. અને માટે આપણે પણ પ્રભુને આધીન જીવન જીવવાનું છે. દરરોજ પોતાનો વધસ્ત ઉચકીને ખ્રિસ્તની પાછળ, પ્રભુની પાછળ ચાલવાનું છે. પ્રભુએ કેવી રીતે નમૂનો આપ્યો તો આપણે જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયની 15મી કલમમાં આપણને જોવા મળે છે કે પ્રભુએ શિષ્યોના પગ ધોયા. એ નમ્રતાનો ગુણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને જોવા મળે છે. તેથી આગળ વધતા જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને ત્યાં તમે જોશો તો ત્યાં તમને જોવા મળશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ ઉપર જવાના હતા ત્યારે આગે એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. અને ભવિષ્યવાણીમાં પણ તમે જુઓ છો કે ત્યાં યશાયા પ્રવચનની ભવિષ્યવાણી આપણને જોવા મળે છે. તે સાથે જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવનની અંદર, સેવા કાર્યની અંદર પ્રાર્થનાને ઘણું બધું મહત્વ આપતા જોવા મળે છે. યોહાનની લખેલી સુવાર્તા તેના 3જા અધ્યાયની 21મી કલમથી લઈને 22મી કલમમાં જોવા મળે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થાય છે યોહાન દ્વારા, ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ આકાશ તરફ પોતાની નજર ઊંચી કરીને પ્રાર્થના કરે છે. પ્રાર્થનાને પ્રભુએ મહત્વ આપ્યું. શિષ્યોની પસંદગી તેઓ કરતા હતા ત્યારે પણ તેઓએ પ્રાર્થના કરી. લુકની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને 13મી કલમની અંદર ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ પ્રાર્થના કરવા માટે જાય છે. તે શું કહે છે કે તે દિવસોમાં તે ઘરેથી નીકળ્યો, કોઈ એક પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત ગાળી. પ્રભુના
ચળકદાર થયા. પ્રભુનું એ બાબત આપણને ત્યાં જોવા મળે છે. માર્કની લખેલી સુવાર્તાનો પહેલો અધ્યાય 35મી કલમ કહે છે, અને સવારે પોર ફાટતા પહેલા ઘણા વહેલા ઉઠીને તે બહાર ગયો અને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે પ્રાર્થના કરી. વારંવાર નવા કરારની અંદર સુવાર્તાઓની અંદર આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનાને પોતાના જીવનની અંદર મહત્વ આપ્યું. વધસ્તંભ પર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હતા ત્યારે તેમણે ઈશ્વર પિતાને પ્રાર્થના કરી. લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 46મી કલમની અંદર ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, ઓ બાપ, તેઓને માફ કર. અને આપણે જોઈએ છીએ કે આગળ વધતા કહે છે કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું, એમ કહીને તેમણે એ પ્રાર્થના કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના જીવનની શરૂઆતથી લઈને તો અંત સુધી પ્રાર્થનાને એ મહત્વ આપ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. અને માટે એઓ અહીંયા આગળ આપણને એ શિક્ષણ આપતા જોવા મળે છે. એ અગત્યનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને આપે છે. એટલે કે દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવું, એટલે કે પ્રભુ સાથેના સંબંધમાં રહેવું, પ્રભુ સાથેની સંગતની અંદર રહેવું, પ્રાર્થનામય જીવન જીવવું, પ્રભુ સાથેનો જે સંબંધ છે એ સંબંધની અંદર મારે અને તમારે આગળ વધવું. પ્રભુએ મને તમને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલવાની વાત. જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, પ્રભુને માર્ગની અંદર ચાલવાનું આપણું લક્ષ્યાંક આપણે રાખીએ છીએ, ત્યારે સતાવણીઓ પણ આવે છે. ત્યારે બે બાબતો આપણા જીવનની અંદર બને છે. સતાવણીઓ આવે છે અને આશીર્વાદો પણ મને અને તમને મળે છે. સતાવણીઓ આવે છે કેવી રીતે? જો આપણે જોઈએ તો ખાસ તેઓના શિષ્યો ઉપર પણ એ સતાવણી આવી હતી અને એ બાબત આપણને જોવા મળે છે. બીજો તિમોથી તેનો 3જો અધ્યાય 12મી કલમમાં શું કહે છે? જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સગડા ઉપર સતાવણી થશે જ. જેઓ ખ્રિસ્ત ઈસુની પાછળ ભક્તિભાવથી ચાલવા માંગે છે તેઓની ઉપર સતાવણી આવશે જ આવશે, એવું પ્રભુનું વચન મને અને તમને જણાવે છે. પણ મારે અને તમારે એવા સંજોગોની અંદર, એવી પરિસ્થિતિની અંદર શું કરવાનું છે? તો રોમીયોનો પત્ર તેનો 12મો અધ્યાય 14મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શ્રાપ આપશો નહીં, એવું પ્રભુનું વચન મને અને તમને જણાવે છે. તો દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારે અને તમારે ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. પહેલો પિત્તર તેનો 4થો અધ્યાય 19મી કલમ ત્યાં જણાવવામાં આવ્યું છે, માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરવાને, પોતાના આત્માને વિશ્વાસુ થવાને ઉત્પન્ન કરતાને સોંપી દે છે. દેવની ઈચ્છા પ્રમાણે ચાલવાની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે ચાલવાની વાત, તેમને આધીન થવાની વાત અને વિશ્વાસુ થઈને તેમને અર્પાઈ જવાની વાત એ બાબતની અંદર આપણને જોવા મળે છે. તો આપણને એ ખાસ અલાયદી રીતે શિષ્ય બનવાને માટે પસંદ કરવામાં આવ્યા છે. આપણે જ્યારે શિષ્યપણાની કિંમતની વાત કરીએ છીએ ત્યારે આ બીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કરવા માટે જણાવે છે કે દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તની પાછળ મારે અને તમારે ચાલવાનું છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે એકાદ કરીને વધસ્તંભ ઉપર એ કિંમત ચૂકવી દીધી છે. તારણ એ એક પ્રક્રિયા છે, ઇટ્સ એન પ્રોસેસ. એ સતત ચાલતી એક પ્રક્રિયા છે. એની અંદર તારણ પામવા માટે આપણે પોતાની જાતને સતત તૈયાર કરવાની છે. નવા જન્મના અનુભવમાં આવવાનું છે. ખ્રિસ્ત સાથેના સંબંધમાં દ્રઢ થવાનું છે. વ્યક્તિગત રીતે, અંગત રીતે આપણે પ્રભુને આપણા જીવનની અંદર સ્વીકારી લેવાના છે. અને એ બાબતો આપણે જોઈએ છીએ કે આપણા જીવનની અંદર બને છે ત્યારે આપણે ખ્રિસ્તના સાચા શિષ્ય બની શકીએ છીએ. ત્રીજી છેલ્લી મહત્વની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવતા પહેલા એ લુકની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની 29મી કલમથી લઈને તો 32મી કલમની અંદર બે ઉદાહરણો આપે છે. ત્યાં શું કહે છે?
29મી કલમમાં અને 28મી કલમની અંદર જણાવવામાં આવે છે, કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે પણ પહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં, રખેને પાયો નાખ્યા પછી તે પૂરું કરી શકે નહીં, ત્યારે જેઓ સર્વ તેને જુએ છે તો તેની મસ્કરી કરવાના. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ઓર્ગેનાઇઝ કરવાની વાત કરે છે, પ્લાનિંગની વાત આપણને જણાવે છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ બાંધવા બેસીએ છીએ, અહીંયા બુરજનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જ્યારે તમે બુરજ બાંધવા બેસો છો ત્યારે તમે શું બેસીને વિચાર નહીં કરો, એ સંબંધી તમે વિચાર નહીં કરો, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે. આપણે પણ જ્યારે કોઈ પણ હાથને કામમાં લઈએ છીએ, બાંધકામને હાથમાં લઈએ છીએ, ત્યારે એની માટે પ્લાનિંગ કરીએ છીએ, એને ઓર્ગેનાઇઝ કરીએ છીએ, એની માટે એસ્ટિમેટ આપણે કરાવીએ છીએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જણાવે છે કે તમારા જીવનને માટે જે અગત્યનો નિર્ણય તમારે કરવાનો છે કે પ્રભુની પાછળ આ વિશ્વાસ યાત્રાની અંદર ચાલવાનું છે, ત્યારે તમારે એ સંબંધી કેટલો વિચાર કરવાની જરૂર છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા મને અને તમને સમજાવવા માંગે છે. અને આગળ 30મી કલમમાં અને 31મી કલમની અંદર બીજું ઉદાહરણ આપે છે જે લડાઈમાં જવા સંબંધીયું છે કે લડાઈમાં જતા પહેલા શું તમે વિચાર નહીં કરો, એ ઓર્ગેનાઇઝ નહીં કરો, એની વાત આપણને ત્યાં જોવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ બાબતો ખાસ આ લુકની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયની 25મી કલમથી લઈને 35મી કલમની અંદર મને અને તમને એ બાબત સમજાવવા માંગે છે. અને ત્રીજી બાબત જે પ્રભુ મને અને તમને જણાવવા માંગે છે તો છે કે પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પી દેવાની વાત. લુકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 33મી કલમની અંદર આપણને તે જોવા મળે છે. ત્યાં શું કહે છે? તે પ્રમાણે તમારામાંનું જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપત્તિના અનુસંધાનમાં જણાવે છે ને જે જગત જોડાણ છે, આપણું જે જગત સાથેનું જે જોડાણ છે એના સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત ત્યાં જણાવતા જોવા મળે છે. એટલે કે જગતની અંદર જ્યારે આપણે છીએ ત્યારે જગત વાણાઓની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કરતા જોવા મળે છે કે આપણે જગત વાણાઓથી આપણી જાતને દૂર રાખવાનું છે, એ જગતના જોડાણથી આપણે દૂર રહેવાનું છે, એ પાપમય જીવનથી મારે અને તમારે દૂર રહેવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ બાબત આપણને જણાવે છે કે જે ભૌતિક જગત છે એનાથી મારે અને તમારે દૂર જવાનું છે. અને માટે આપણે આપણી ઈચ્છાઓને, અભિલાષાઓને દૂર કરવાની છે. પ્રભુ તરફ આપણને આવતા જે અટકાવે છે એ બાબતોને આપણે દૂર કરવાની છે. એ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ખાસ બાબતને, ત્રીજી બાબતને આપણી આગળ રજૂ કરે છે કે પોતાનું સંપૂર્ણ સ્વાર્પણ ખ્રિસ્તને કરે. ટોટલ કમિટમેન્ટ, 100% શિષ્ય તરીકે મારે અને તમારે ખ્રિસ્તને આધીન થવાનું છે. એની બાબત મને અને તમને ત્યાં સ્પષ્ટપણે પ્રભુ એ જણાવે છે. જો આપણે જોઈએ તો લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 18મી કલમથી લઈને તો 30મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આપણે જોઈએ છીએ કે ત્યાં એક અધિકારીની વાત કરવામાં આવી છે. અને એ અધિકારી એ અનંત જીવનનો વારસો પામવા માટે ખ્રિસ્તની પાસે આવે છે, પ્રભુની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ મારે અનંત જીવનનો વારસો પામવો છે તો હું શું કરું? 18મો અધ્યાય 18મી કલમની અંદર એક અધિકારીએ તેને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું? ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે દેવ, તેના વિના કોઈ ઉત્તમ નથી. અહીંયા આપણે જોઈએ છીએ તો એ અધિકારી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અનંત જીવનના વારસદાર બનવા માટે મારે શું કરવું એના સંદર્ભની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પોતાની જાતને ત્યાં નમ્ર જ બતાવે છે અને કહે છે કે તું મને ઉત્તમ શા માટે કહે છે? કેમ કે ઉત્તમ તો મારો મોકલનાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત
એમણે મને મોકલ્યો છે એ ઉત્તમ છે. અને ત્યાં આગળ વધતા કહે છે તેની સાથેના વાર્તાલાપમાં કે શું તું 10 આજ્ઞાઓ પાળે છે? જે 10 આજ્ઞાઓ જે મૂસાના નિયમશાસ્ત્રની અંદર આપવામાં આવી હતી એ શું પાળે છે? એના સંબંધની વાત આપણે જોઈએ છે. અધિકારીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કરે છે. અને અધિકારી શું કહે છે કે હા પ્રભુ, હું સગળું પાળું છું, હું એ બધું જ નાનપણથી પાળતો આવ્યો છું. એવું ત્યાં એ અધિકારી પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને યાદ દિલાવે છે અને કહે છે 22મી કલમની અંદર શું કહે છે? એ સાંભળીને ઈશ્વરે તેને કહ્યું કે તું હજી એક બાબત સંબંધી અધૂરો છે. તારું જે છે એ બધું વેચી નાખીને તે દરિદ્રોને આપી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે. એ અધિકારીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારું જે છે એ સગળું તું મૂકી દે. અને આપણે જોઈએ છે કે ત્યાં હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, કેમ કે એનું જગીક જોડાણમાંથી એ ભૌતિક જોડાણમાંથી એ છૂટ્યો ન હતો. ઈશ્વર સાથેના સંબંધમાં હજુ સુધી એ દ્રઢ થયો ન હતો. અને માટે આપણે જોઈએ છે કે એ નિરાશ થઈને પાછો જતો રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ફરીથી ઈશ્વરના રાજ્યની વાત કરે છે કે ઈશ્વરના રાજ્યની અંદર શ્રીમંતને બેસવું એ કેટલું અઘરું છે, કેટલું વિકટ બની જાય છે. કલમ 25માં કહે છે શું કહે છે? કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં બેસવું તે કરતા મૂઢને સોયના નાકામાં થઈને પસાર થવું એ સહેલું છે. એવું પ્રભુનું વચન આપણને જણાવે છે. તો પ્રભુ એ અહીંયા એ બાબત એટલા માટે કહે છે કે મારે ને તમારે પોતાનું સંપૂર્ણ કમિટમેન્ટ શિષ્ય તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાનું છે. આપણી આ જીવન યાત્રાની અંદર, આપણી આ વિશ્વાસ યાત્રાની અંદર આપણે તેમને આધીન રહેવાનું છે. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને સમજાવવા માંગે છે. લુકની લખેલી સુવાર્તાના જે અધ્યાયો છે એની અંદર તમે જોશો તો 5મા અધ્યાયની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબતને ત્યાં રજૂ કરે છે. પિત્તર, યોહાન અને યાકૂબ આપણે જોઈએ છે કે જે તેમના 3 શિષ્યો હતા, તેઓ પણ સગળું મૂકીને આપણે જોઈએ છે કે પ્રભુની પાછળ આવે, પ્રભુની પાછળ ચાલનાર બને છે. એમની પસંદગી કરવામાં આવી હતી અને તેઓ તેમનું સગળું મૂકી દે. પિત્તરનું આપણે જો વાત કરીએ તો પિત્તર કે જે માછીમારીના ધંધાની અંદર હતા, તેઓએ એ સગળું મૂકી દીધું. અને આપણે જોઈએ છે કે એ નાવડીઓ હતી એને પણ મૂકી દીધી અને સગળું મૂકી દઈને ખ્રિસ્તની પાછળ ચાલનાર શિષ્ય બને છે. એવી રીતે આપણે પણ આપણી સંપૂર્ણ બાબતોને તજી દેવાની છે અને ખ્રિસ્તની પાછળ ચાલનાર તેમના શિષ્યો અને શિષ્યાઓ મારે અને તમારે બનવાની જરૂર છે. એની અગત્ય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને સમજાવવા માંગે છે. તો ખાસ ભલાઈની રીતે આજે આપણે આ બાબતો સંબંધી વિચાર કરીએ. પહેલી બાબત હતી કે પોતાનો સ્વરકાર કરો. બીજી બાબત હતી કે દરરોજ પોતાનો વધસ્ત ઉંચકીને ખ્રિસ્તની પાછળ ચાલવા કરો. અને ત્રીજી બાબત હતી કે પોતાનું સંપૂર્ણ સ્વાર્પણ આપણે ખ્રિસ્તને કરવાનું છે, ખ્રિસ્તને આધીન થવાનું છે. એ બાબત આપણને જોવા મળે છે. આપણે જગત સાથે જોડાયેલા રહેવાનું નથી. શિષ્ય એ જગત સાથે જોડાયેલો રહી શકતો નથી. એણે પોતાના ગુરુને પોતાના એ દેવને આધીન રહેવાનું છે. એ બાબત અહીંયા ગાડી જોવા મળે છે. અને જ્યારે આપણે પ્રભુને આધીન જીવન જીવીએ છીએ ત્યારે આપણને આશીર્વાદો પણ મળે છે. જેમ મેં અગાઉ કહ્યું તેમ એ આશીર્વાદો આપનાર ઈશ્વર એ મારો અને તમારો જીવન ઈશ્વર એ મને અને તમને એ આશીર્વાદો આપે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 16મો અધ્યાય 11મી કલમ પ્રમાણે ત્યાં શું કહે છે કે તમને જીવનનો માર્ગ જણાવે છે, તમારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે, તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનાર સુખદાયક વાણા છે. ગીતશાસ્ત્ર એનું 27મો અધ્યાય 4મી કલમ કહે છે જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે. જ્યારે આપણે ખ્રિસ્તને આધીન થઈએ છીએ ત્યારે આપણને આશીર્વાદો મળે છે. જ્યારે આપણે ખ્રિસ્ત પાછળ ચાલીએ છીએ ત્યારે આપણને અનંત જીવન, તારણ અને એ ઉદ્ધાર વાળાઓ મને તમને પ્રાપ્ત
છે. અને પ્રભુ એ બાબત મને અને તમને અહીંયા સમજાવવા માંગે છે કે આપણે આપણું સંપૂર્ણ સ્વાર્પણ ખ્રિસ્તને કરી દેવાનું છે. હવે સમય આવી ગયો છે. હવે આપણે એમાંથી પસાર થઈ રહ્યા છે. એ સંજોગો, એ પરિસ્થિતિ આપણી આંખ આગળથી પસાર થઈ રહી છે. કોરોના વૈશ્વિક મહામારીમાંથી હું અને તમે પસાર થઈ ગયા. એ આંખ આગળથી કોરોના વૈશ્વિક મહામારી એ જતી રહી. પણ એમાં પણ પ્રભુએ આપણને સાચવ્યા છે. પ્રભુને આપણે આધીન થવાનું છે. એ બાબત પ્રભુ મને અને તમને સમજાવવા માંગે છે. છેલ્લે હું એ બાબત કહીને બંધ કરીશ. રોમિયોનો પત્ર જેનો 12મો અધ્યાય 1 થી બીજી કલમ, પહેલી અને બીજી કલમમાં કહે છે, શું કહે છે? દેવની દયાની ખાતર તમે તમારું શરીર જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું સ્વરૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો કે જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે એ પૂર્ણ થાય. આ કલમની અંદર બધું જ આવી જાય છે. આપણે આપણું સંપૂર્ણ 100% પ્રભુને આપવાનું છે, આધીન થવાનું છે શિષ્ય તરીકે. અને પ્રભુએ જે પહેલી બાબત 26મી કલમમાં આપણે જોઈ ગયા કે પોતાનો સ્વનકાર કરવો અને ખ્રિસ્તની પાછળ ચાલવું, પોતાનું 100% કમિટમેન્ટ ખ્રિસ્તને આપવું, જગતનું સ્વરૂપ ધારણ ન કરવું, પણ મનથી નવીન બનીને, એટલે કે નવો જન્મ પામીને ખ્રિસ્તની પાછળ ચાલનાર તેમના શિષ્ય અને શિષ્ય મારે અને તમારે બનવાનું છે. અને એથી કરીને દેવની જે ઈચ્છા છે એ પૂર્ણ થશે. તિમોથીઓનો બીજો પત્રની અંદર આપણને એ બાબત જોવા મળે છે. 4થા અધ્યાયની 3જી કલમની અંદર આપણને એ બાબત જોવા મળે છે કે એક પણ આત્મા નાશમાં ન જાય, પણ સગળાને અનંત જીવન મળે, સગળા તારણ પ્રાપ્ત કરે, એવી દેવ બાપની ઈચ્છા છે. એવી મારા અને તમારા પ્રભુની ઈચ્છા છે. એ ઈચ્છાને મારે અને તમારે આધીન થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે દેવ બાપની ઈચ્છાને તેઓ આધીન થયા. અને માટે આપણે પણ તેઓના સાચા શિષ્ય બનીને તેમને આધીન જીવન જીવવાનું છે. પ્રભુ સાથેના સંબંધમાં મારે અને તમારે આગળ વધવાનું છે. એ જ આજની બાઇબલ સ્ટડી દ્વારા આપણને શીખવા મળે છે. પ્રભુનું વચન આપણે જોઈ ગયા કે આપણે પ્રભુને જીવનમાં પ્રથમ સ્થાન આપીએ, પ્રભુની પાછળ ચાલનાર બનીએ અને પ્રભુને જ આપણે હંમેશા આપણા જીવનની અંદર અગ્રસ્થાને રાખીએ, એમને આધીન રહીએ, એમને ટોટલ 100% આપણું કમિટમેન્ટ શિષ્ય તરીકે મારે અને તમારે આપવાનું છે. તો આ બાબતો સમજવા પ્રભુ આપણી સહાય કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવંત કૃપાળુ પ્રેમી પ્રભુજી, આજની આ અલાહાબાદી બાઇબલ સ્ટડીને પ્રભુજી તમે આશીર્વાદિત કરી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, તમે તમારા વચનમાં જણાવ્યું છે કે અમે તમારા શિષ્ય કેવી રીતે બની શકીએ છીએ. સાચા શિષ્ય બનવા માટે અમારે કઈ કિંમત અથવા મૂલ્ય તમને ચૂકવવાના છે. આ વચનો અમે શીખ્યા છે, સમજ્યા છે, ત્યારે આ વચનો પ્રમાણે વર્તના તમારા પ્રિય બાળકોને બની શકીએ એવું તમે તમારે છે. હા પ્રભુજી, અમે તમને જીવનની અંદર પ્રથમ સ્થાન આપનાર બની, તમારી પાછળ ચાલનાર તમારા પ્રિય શિષ્ય બની શકીએ અને સંપૂર્ણપણે પ્રભુજી અમે તમને સમર્પિત જીવન જીવી શકીએ. માટે પ્રભુજી તમે આ સર્વને તૈયાર કરો એવી અમારી અંદરની પ્રાર્થના છે. હા પ્રભુજી, આ વચનો અમારામાં વવાયા છે ત્યારે અમારામાં 100 ગણા 60 ગણા ફળ આપણા માટે બની શકે તેવું તમે કરવાનું છો. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને અંગીકાર કરજો. આમેન. પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું. હું આકાશ પર અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસ તમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ગુનાહોને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાહોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુર સંગત
आपण सर्वांनी સાથે તેના પસંદ કરાયેલા લોકની સાથે હમણાંથી તો સદા સર્વકાળ સુધી હોજો. આમેન. प्रेमથી શું બોલાવે જલ્દી આવો પામો મુક્તિ ખરી આનંદથી ભરપૂર થાઓ. રહિત પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. પાપ રહિત પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. શાપિત થયો થંભ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો. माथे काटानो सयो मुख पर कुछ कर थूकनो. पहरी मुकट माथे काटानो सयो मुख पर कुछ कर थूकनो. दीदो अंग पर प्राण पोतानो जल्दी आओ जल्दी आओ. પરથે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. અંધ પરથે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. ગાંઠો પાડી પ્રાણ છોડ્યો ત્યાં જલ્દી આવો જલ્દી આવો. ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. તુજ ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. વાણી પાળકની આજ સાંભળવા જલ્દી આવો જલ્દી આવો.
પ્રગટ